વિસનગરના લાછડી ગામે લગભગ 100 વર્ષોથી વધુ સમયથી ગામના વડાઓ દ્વારા ગામના ચોરે હોળી પ્રગટાવી હોલિકા દહન અને પૂજા બાદ જે અંગારા જળતા હોય છે તેમાં ચાલવાની પરંપરા યથાવત રાખવામાં આવી। લગભગ 100 વર્ષોથી આજ દિન સુધી ગામમાં નાનાથી લઈ મોટા લોકો, સ્ત્રીઓ હોય કે પુરુષો, બધા જ લોકો પોતાના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે અંગારા પર ચાલવાની પરંપરા નિભાવી રહ્યા છે। મહત્વનું તો એ છે કે આ પરંપરા પાછળ આજે ગામમાં કોઈ ચોક્કસ ઇતિહાસ નથી પુરવાર થઈ રહ્યો, પરંતુ અંગારા પર ચાલવાથી યુવાઓ પોતે કોઈ પ્રકારે પગમાં નુકસાન ન થતું હોવાનું તેમજ સ્વાસ્થ્ય સારું રહેતું હોવાનું જણાવી રહ્યા હતા। વિસનગરના લાછડી ગામે હોળી પર્વ સળગતા અંગારા પર ચાલવાની વર્ષો જૂની પરંપરા અત્યાર સુધીમાં અંગારા પર ચાલતા બાળકો કે યુવાનો દાજ્યા નથી। હોળી જેને રંગોનો તહેવાર કહેવામાં આવે છે તે ભારત સહિત બીજા અનેક દેશોમાં લોકચાહના ધરાવતો હિન્દુ તહેવાર છે। વિસનગર તાલુકામાં આવેલ લાછડી ગામે હોળીના પર્વની ઉજવણી અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે। લાછડી ગામે હોળી દહન પછી જે અંગારા બને છે તેના પર ગામના નાના નાના બાળકો સહિત યુવાનો ખુલ્લા પગે ચાલી હોળી પર્વની ઉજવણી કરે છે, જેમાં અત્યાર સુધીમાં સળગતા અંગારા પર ચાલતા બાળકો કે યુવાનો દાજ્યા નથી। જે આ હોળી પર અંગારા પર વર્ષો જૂની પરંપરા હજુ સુધી યથાવત જોવા મળી રહી છે। આ વર્ષે પણ લાછડી ગામમાં હોળિકા દહન પછી પડતા આગ ઝરતા અંગારા પર લોકો ચાલ્યા હતા। જે ખુલ્લા પગે અંગારા પર ચાલવાની પરંપરાને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે, જેમાં અંગારા પર નાના બાળકો સહિત મોટા લોકો પણ ચાલે છે। જેમાં લોકવાયકા ચાલી રહી છે કે આગ પર ચાલવાથી કોઈ કમરનો દુખાવો કે શારીરિક બીમારી થતી નથી, જેથી આજુબાજુ ગામના પણ લોકો આ અંગારા પર ચાલવા માટે આવે છે। જેમાં લુપ્ત થતી સંસ્કૃતિને હજુ પણ લાછડી ગામના વળગી રહ્યા છે અને દર વર્ષની જેમ અંગારા પર ખુલ્લા પગે ચાલી પોતાની પરંપરા જાળવી રહ્યા છે। નિકુલ પટેલ લાછડી ગામનો સરપંચ છું। શું આપણી આ કેવી પરંપરા છે અને કેવી રીતે આપણે ઉજવીએ છીએ ધૂળેટીનું પર્વ? વર્ષોથી આ ધૂળેટીને અમારા હોળીનું દહન ચાલુ છે। હરેક વ્યક્તિ કોઈનો છોકરો આવ્યો હોય, કોઈ નવું પરણ્યું હોય તો અહીં આગળ ફેરા ફેરા ફરે છે અને અહીં આગળ 10 વાગ્યા પછી અંગારા પ્લે કરે છે। એના ઉપર બધા હેડે, કોઈ તકલીફ પડી નહીં। આ સુધી માતાજીની મહેરબાની, હરેક કોમ આલમ બધી કોમ ભેગી થઈને આ પ્રથા અમે મનાવી એના વર્ષોથી। મારી ઉંમર 40 વર્ષ થઈ, પણ મારા પપ્પા અને મમ્મી બધા એમ કહેતા કે વર્ષોથી પરંપરા ચાલુ છે, આ સુધી કોઈ પ્રોબ્લેમ બન્યો, લેડીઝ જેન્ટ્સ બધા ચાલી શકે છે, કોઈ તકલીફ નથી। ખાસ કેવા પ્રકારની બાધાઓ માનતાઓ કે કોઈને કોઈ રોગ થયો હોય, કોઈ પ્રોબ્લેમ હોય, હા તે બધું એનું નિરાકરણ આવે છે આ ખાલી અંગારામાં હેડવાથી, બાકી કોઈ પ્રોબ્લેમ નથી। કેટલા વર્ષથી આ પરંપરા ચાલી આવી? મિનિમમ કદાચ 100 વર્ષ તો મિનિમમ હશે। કેવી રીતે આપણે હોળી પ્રગટાવી કેવી રીતે કરીએ છીએ? હા, બધા કોમના બધા ભેગા થઈએ છીએ, ઠાકોર, વાઘરી, રબારી, હરિજન, હરેક કોમ ભેગી થઈને આ પ્રથા મનાવીએ। લાકડો ભેગો કરીને જે મુહૂર્ત પ્રમાણે અમે એટલી કરીએ છીએ અને બધા આવું છું, બધાનું સાથ સરકાર મજબૂત છે અને આ કરીએ છીએ અમે। અંગારા પર ચાલવાનું શું હોય છે? અંગારા પર ચાલવાનું અંદર કહેવાનો મતલબ કોઈ રોગ થયો હોય, કોઈનો પ્રોબ્લેમ હોય, હા તે બધું સોલ્યુશન આવે છે। એવી પ્રથા પહેલાથી એવું કેવું થાય। અંગારા પર ચાલવાથી કોઈને દજાતું હોય એવું? કોઈ વ્યક્તિ લેડીઝ જેન્ટ્સ બધા ચાલી શકે, કોઈનો કોઈ પ્રોબ્લેમ નથી।